નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કોલેજમાં એડમિશન મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. જે પણ વિદ્યાર્થીઓ કોલેજની અંદર એડમિશન મેળવવા માગે છે અને હજુ સુધી કોઈ પણ કારણોસર એડમિશન નથી મળ્યું તેવા તમામ વિદ્યાર્થીઓ માટે અંતિમ રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવેલો છે, જેની અંદર તમે નવું ફોર્મ ભરી શકશો, ફોર્મની અંદર સુધારા વધારા કરી શકશો. કોઈ પણ કારણોસર તમારે જે છે એ કોલેજ, કોર્સ કે યુનિવર્સિટી બદલવી હોય તો એ બદલી શકશો અને તમારે ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો તમે એ પણ જે છે એ કરી શકો છો. તો આજના આ વિડીયોની અંદર આપણે આ જે છે એ ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવેલ છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. હવે તમે કોલેજની અંદર આવી જશો એના પછી તમારી પરીક્ષાની માહિતી સાથે સાથે તમારી જે છે એ સ્કોલરશિપની પણ તમામ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો એના માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એના માટે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું. આ વેબસાઇટની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવું તમે વેબસાઇટ પર આવશો તો તમે જોઈ શકો છો 6/8/2025 રોજનું આ પરિપત્ર છે, શિડ્યુલ ઓફ થર્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ્સ. તો જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે જે છે એ ત્રીજો તબક્કો જાહેર કરી દેવામાં આવે છે. અને જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ છે અને એમને અનુસ્નાતક કક્ષાએ એડમિશન મળવાનું છે તો એમના માટે 2/8/2025નો પરિપત્ર અહીંયા વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તમે એ જોઈ શકો છો. તો આપણે આ પરિપત્ર છે એને ઓપન કરી લઈશું. જેવું તમે આ પરિપત્ર ઓપન કરશો તમે જોઈ શકો છો શિડ્યુલ ફોર ધ ફેઝ 3 ઓફ એડમિશન પ્રોસેસ 2025-26 સ્ટેપ્સ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ્સ ફોર એડમિશન ઇન યુજી પ્રોગ્રામ. એટલે કે જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું છે એમના માટે ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે અને એમના એડમિશન માટે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો આપણે જે છે એ જે ગુજરાતી ભાષાની અંદર પરિપત્ર છે ત્યાં જતા રહીએ છીએ. તો તમે જોઈ શકો છો પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટે તબક્કા 3નું શેડ્યુલ. સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં. અહીંયા પ્રવેશનો તબક્કો 3. તો તારીખ 7/8/2025 થી 10/8/2025 આ 4 દિવસો દરમિયાન રજિસ્ટ્રેશન રાઉન્ડ એન્ડ અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે. તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું રહી ગયું છે તેવા વિદ્યાર્થીઓ આજથી એટલે કે તારીખ 7/8/2025 થી 10/8/2025 દરમિયાન નવું ફોર્મ ભરી શકે છે. ફોર્મની અંદર સુધારા વધારા કરી શકે છે. તમે અગાઉના કોઈ પણ તબક્કાની અંદર જે છે એ ફોર્મ ભરેલું હોય અને એ ફોર્મની અંદર તમારે સુધારો વધારો કરવાનો હોય તો તમે 7/8/2025 થી 10/8/2025 દરમિયાન જે છે એ કરી શકશો. ક્વિક રજિસ્ટ્રેશન કરી રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની પસંદગી કરવી, ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો તમારે જે છે એ હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય, ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો એ તમામ તમે કઈ રીતે કરી શકો છો, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકો છો, ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કેવી રીતે કરી શકો છો, મેં એ બંનેના જે છે એ વિગતવાર વિડીયો બનાવેલા છે. તો એ બંને વિડીયોની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દેવામાં આવી છે. પછી જે વિદ્યાર્થીઓએ અગાઉના તબક્કામાં પ્રવેશના તબક્કામાં પ્રવેશ માટે અરજી કરેલો હોય અને તેમણે ક્યાંય પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય કે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ હશે તેઓ આ સમયગાળાની અંદર તેમની અરજીની અંદર સુધારો કે ચોઈસ બદલી શકશે. આવા વિદ્યાર્થીઓએ ક્રમ 2 મુજબ લાગુ પડતા કિસ્સામાં તેમની અરજી જે છે એ વેરીફાઈ કરવાની રહેશે. તો જે પણ વિદ્યાર્થીઓ જે છે એ અગાઉના તબક્કાની અંદર કોઈ પણ જગ્યાએ જે છે એ એડમિશન લઈ લીધો છે અથવા તો એમને હજુ સુધી ઓફર જ નથી આવી અથવા તો તમે કોઈ એક જગ્યાએ એડમિશન લઈ અને એ એડમિશન જે છે એ કેન્સલ કરાવેલ છે અથવા તો તમે તમારા ફોર્મની અંદર કોલેજ બદલવા માગો છો, યુનિવર્સિટી, કોર્સ કે વિષય બદલવા માગો છો તો એ તમામ સુધારા તમે જે છે એ 7/8/2025 થી 10/8/2025 દરમિયાન જે છે એ કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓને અરજી વેરીફાઈ કરવાની થશે એમના માટે જે છે એ વેરિફિકેશન રાઉન્ડ 7/8/2025 થી 11/8/2025 આ તમને જે છે એ સમય આપવામાં આવ્યો છે. જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રોનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવો. તો તમે જે ઓનલાઈન ફોર્મ ભરો છો તમારે જે છે એનું વેરિફિકેશન કરાવવું પડશે અને એ તમે 7/8/2025 થી 11/8/2025 દરમિયાન કરી શકો છો. તમે જ્યારે આખું સ્કોલરશિપ આ જે છે એ ફોર્મ ભરતા છો એડમિશન માટેનું ત્યાં તમારે જે છે એ અલગ અલગ બોક્સની અંદર જે છે એ અલગ અલગ સ્ટેપની અંદર તમે જેમ પણ ફોર્મ ભરતા જશો એ બોક્સ જે છે એ ગ્રીન કલરનું થતું જશે. તો તમારે છેલ્લે જે છે એક વેરીફાઈનું બોક્સ આવશે. જો એ આપોઆપ ગ્રીન કલરનું ના થઈ જાય અને એ રેડ કલરનું રહે તો તમારે કોઈ પણ તમારી નજીકની કોલેજ હોય ત્યાં વેરિફિકેશન સેન્ટર જે છે એ આપવામાં આવેલું છે અને ત્યાં જઈ અને તમારે જે છે એ તમારું ફોર્મ જે છે એ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જઈ અને વેરીફાઈ કરવાનું રહેશે. પછી પ્રવેશ માટેનું રાઉન્ડ 1 તો 13/8/2025 થી 14/8/2025 દરમિયાન તમારું જે છે એ નવું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તમને કોલેજ એડમિશન માટે ઓફર આપવામાં આવશે અને આ 2 દિવસ દરમિયાન તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી,
વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી. ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી, કોલેજ પર અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું અને યુનિવર્સિટી, કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી એડમિશન જે છે એ કન્ફર્મ કરવું. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? જે અહીંયા તારીખ આપવામાં આવેલી છે એ તમને હું કહી દઉં. 13/8/2025 થી 14/8/2025 દરમિયાન સૌપ્રથમ તમારે જે છે એ પોર્ટલ પર લોગિન કરી લેવાનું છે. જેવું તમે લોગિન કરશો, તમે જે પણ કોલેજમાંથી, એટલે કે તમે ફોર એક્ઝામ્પલ 4 થી 5 જે પણ કોલેજો સિલેક્ટ કરી છે એમાંથી જે પણ કોલેજના મેરિટ લિસ્ટની અંદર આવતા છો એ કોલેજ દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવેલી છે. તો તમારા સામે જે છે એ કન્ફર્મ ઓફર એવું લખેલું હશે. સિમ્પલી તમારે એના પર ક્લિક કરવાનું છે. તમારે જે કોલેજની અંદર જવું હોય એના સામે જે છે એ કન્ફર્મ ઓફર લખેલું હોય તો તમારે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો, તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તમારે એ ઓટીપી જે છે ત્યાં સબમિટ કરવાનું છે. પછી તમારા સામે જે છે એ ઓફર લેટર ડાઉનલોડનો ઓપ્શન આવશે. તમારે ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનું છે. ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી એની એક પ્રિન્ટ લઈ લેવાની છે. તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ અને જે પણ કોલેજની ફી થતી હોય એ ફી લઈ તમારે મોડા 14/8/2025 સાંજે મોડામાં મોડું 4 વાગ્યા પહેલાં કોલેજની અંદર જઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ, ઓફર લેટર સબમિટ કરી, કોલેજની ફી ભરી અને ઓટીપી આપી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે. જે વિદ્યાર્થીનું પ્રવેશ રાઉન્ડ 1ની અંદર નામ નથી આવતું એમના માટે 18/8/2025 થી 19/8/2025 દરમિયાન જે છે એ પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે અને એની અંદર પણ તમારે જે છે એ આ જ રીતે જે છે એ પ્રક્રિયા જે છે એ કરવાની છે. અહીંયા કેટલીક અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે. પ્રવેશનો તબક્કો 3 મુખ્ય રીતે પ્રવેશ માટે વંચિત વિદ્યાર્થીઓ માટે છે. જે વિદ્યાર્થીઓને તેમને પસંદ કરેલી ચોઈસ સામે 3 કે તેથી વધુ વખત પ્રવેશની ઓફર મળી હોય છતાં જો તેમણે મળેલ કોઈપણ ઓફર સ્વીકારી પ્રવેશ કન્ફર્મ કરાવેલ નહીં હોય, તેમનો પ્રવેશ કન્ફર્મ કરવા માટે તબક્કા 3 પ્રવેશ રાઉન્ડ 1માં અંતિમ તક આપવામાં આવે છે. જો તેઓ તબક્કા 3માં પ્રવેશ રાઉન્ડ 1માં મળેલ પ્રવેશ ઓફરનો સ્વીકાર કરી પ્રવેશ કન્ફર્મ નહીં કરાવે તો તેમને આગામી રાઉન્ડની અંદર પ્રવેશની ઓફર મળશે નહીં અને આ તબક્કા દરમિયાન એડમિશન જે છે એ કેન્સલ કરાવી શકાશે નહીં. તમે ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરવાની રહી ગઈ છે તો 7/8/2025 થી 11/8/2025 દરમિયાન તમે ઓનલાઈન અરજી જે છે એ વેરીફાઈ કરાવી શકશે. અને જે વિદ્યાર્થીઓએ પહેલાં એડમિશન કોઈ એક જગ્યાએ કેન્સલ કરાવેલું છે અને હવે જે છે એને રદ કરાવે છે તો એમને જે છે એ અરજી અગાઉના આધારે જે છે એ લઈ શકશે. એમને જે છે એ નવું ફોર્મ ભરવાની જરૂર નથી અને ખાલી બેઠકોની માહિતી જે છે એ જીકાસ પોર્ટલ પરથી મેળવી શકાશે. અરજીમાં ચોઈસ કરતાં પહેલાં જ વિદ્યાર્થીને તેમની પસંદગી યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામમાં મુખ્ય વિષયની બેઠકની ઉપલબ્ધતાની પુષ્ટિ કર્યા બાદ જ જે છે એ ચોઈસ કરવી. એટલે કે તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માગો છો ત્યાં એડમિશન માટે જે છે એ બેઠકો ખાલી છે કે નહીં તમારે એકવાર જે છે એ ચેક કરી લેવાનું છે અને એના પછી જે છે એ કોલેજને ઓફર આપવાની છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 12ની શૈક્ષણિક માહિતી ઓટો ફેચ ના થાય તો તેમને ધોરણ 12ની માર્કશીટ ફરજિયાત જે છે એ અપલોડ કરવાની રહેશે. માર્કશીટ મહત્તમ 200 KBની સાઇઝની અંદર ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે. એક કરતાં વધુ માર્કશીટના કિસ્સામાં વિદ્યાર્થીએ તમામ માર્કશીટ એક જ ફાઇલમાં મર્જ કરી અને અપલોડ કરવાની રહેશે. તો જે છે એ તમે ધોરણ 12ની વિગતો શૈક્ષણિક માહિતી નાખતા હોય ત્યાં આપોઆપ એડ ના થાય તો તમારે જે છે એને ધોરણ 12ની માર્કશીટ જે છે એ એડ કરવાની રહેશે. વિદ્યાર્થીને સંબંધિત કોલેજ, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ પ્રવેશના ઓફરની સમયવિધિ સંબંધિત કોલેજ, યુનિવર્સિટીના કામકાજના સાંજે 4 કલાક બંનેમાંથી જે વહેલું હશે તે કરવાનું રહેશે. તો તમારે સાંજે જે છે એ 4 વાગ્યા પહેલાં કોલેજની અંદર જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું એમને એડમિશન માટેની છેલ્લી તક આપવામાં આવેલી છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.